કેમ છો ફ્રેન્ડ્સ? ગયા વીકે મારી પાસે એક 18 વર્ષની એક્ટિવ છોકરી આવી હતી કે જે આખા દિવસમાં કોલેજ જાય, સ્વિમિંગ કરે, ઓછું ખાય એના કહેવા પ્રમાણે, અને છતાં પણ મને ક્વેશ્ચન કરે કે હું આટલું કરું છું તો મારું વજન કેમ નથી ઉતરતું. તો ચાલો આજે આપણે જોઈએ કે જે આપણો ફંડા છે કે ઓછું ખાઓ, વધારે ફરો અને વજન ઉતારો એ ખરેખર બધાના કેસમાં કામ કરે છે કે નહીં. આપણે એક વસ્તુ સાંભળી હશે કે ઈટ લેસ મૂવ મોર, એટલે કે ઓછું ખાઓ વધારે ફરો, એનાથી વજન ઉતરે છે. એવું ઘણા બધાએ સાંભળ્યું હશે અને ઘણા બધા લોકો એને ફોલો પણ કરતા હશે, પણ દરેકના માટે એ વસ્તુ સાચી નથી. તો એના માટેના કયા કારણો હોઈ શકે? સૌથી મોટું કારણ છે કે આપણે શું ખાઈએ છીએ. આપણને એવું હોય કે મેં આખા દિવસમાં ખાલી પીઝાની 2 સ્લાઇસ ખાધી છે, એક કોલ્ડ ડ્રિંક પીધું છે અને સાંજે એક ડેરી મિલ્ક ખાધી છે. હવે આ 3 વસ્તુની તમે કેલરી કાઉન્ટ કરો તો તમારા રેગ્યુલર દાળ, શાક, રોટલી કરતાં એની કેલરી 3 ગણી વધી જાય. હવે જો તમને એવું લાગતું હોય કે તમે આ જે ખાઓ છો એ ઓછું છે અને એના પછી 2 કલાક જીમ કર્યું કાં તો 1 કલાક સ્વિમિંગ કર્યું તો તમારું વજન ઉતરશે, તો એ તમે એમાં ખોટા પડો છો. બીજું એક કારણ છે કે તમે કયા ટાઈમે ખાઓ છો. જો તમારો જમવાનો ટાઈમ કે નાસ્તાનો ટાઈમ એવો હોય કે એના પછી તમે તરત સૂઈ જાઓ છો તો પણ તમારું વજન ઘટવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે.